નવા અધ્યાયનો પ્રારંભ થાય છે કે આગળના અધ્યાયમાં કૌશિતકી ઉપનિષદમાં ઇન્દ્ર અને પ્રતદનના સંવાદમાં એ ઉપદેશ કરવામાં આવ્યો કે પ્રાણ અને પ્રજ્ઞા જેની ઉપાધિ છે એવો આત્મા એ સર્વનો આત્મા છે, એ જ આયુષ્ય છે, એ જ અમૃત છે, એ જ કાળથી પર છે અને એને જાણવો, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ સર્વાંતર આત્માનું એ હિતતમ છે. સચ ઉપાધિ વિવેક અસમર્થેન દુર્જ્ઞેય, પરંતુ જે પ્રાણ અને આત્મા બંને વચ્ચેનો વિવેક ન કરી શકે એના માટે દુર્જ્ઞેય, એના માટે જાણવું અત્યંત કઠિન છે. અત તસ્ય આત્મા પ્રાણ વિવિચ્ય, હવે આ અધ્યાયની અંદર આત્માને પ્રાણથી જુદો કરીને બતાવવામાં આવે છે. તો કેવી રીતે આપણે આત્માને પ્રાણથી જુદો કરીને જાણી શકીએ એ રીતે ઉપદેશ કરવામાં આવે છે. ઉપદેશ તો આત્માનો જ છે, સર્વાંતર આત્માનો છે, સર્વાત્માનો, છતાં પણ એની પદ્ધતિ એ પ્રકારની છે કે જેથી સાધક કે વિવેકી આત્માને પ્રાણ કરતા જુદો કરીને જાણી શકે. તો કહ્યું કે આગળ જયારે ગુરુજીએ કહ્યું કે આ તત્વના અજ્ઞાનને કારણે ગુરુઓ પણ શિષ્ય બની જાય, આ સાંભળીને શિષ્યને અત્યંત આશ્ચર્ય થયું, એના મનમાં સંશય પણ થયો. ભવતા ગુરવ શિષ્યા અસ્યા જ્ઞાનાદ ભવંતિ તે ઇત્થમ એતમ. હે ગુરુજી, આપણે કહ્યું કે આ તત્વના અજ્ઞાનને કારણે ગુરુઓ શિષ્ય બની જાય છે, એવું જ આપણે કહ્યું. એ તદ્ધિ દુર્ઘટમ પ્રતિભાતિ મેં, આ વસ્તુ તો મને શક્ય જણાતી નથી. ગુરુ શિષ્ય બને એ મને શક્ય જણાવ્યું નથી. ત્વયા હિતતમ જ્ઞાન સ્તુતિ રેશા કૃતા. મહારાજ, આપનું જે વચન છે એના તાત્પર્યનો નિર્ણય હું કરી શકતો નથી, કારણ કે આપ જે કહો છો એ શક્ય લાગતું નથી કે ગુરુ શિષ્ય બને. એટલે કદાચ આપે આ જ્ઞાનની સ્તુતિ કરવા માટે નથી કહ્યું ને. તો આ હિતતમ જ્ઞાન સ્તુતિ ઈશા કૃતા એમ કહીને આપ શું આ જ્ઞાનની સ્તુતિ આપે કરી, અર્થાત અર્થવાદ હતો. અથવા વૃત્તમેતત ક્વચિત પૂર્વમ અદુષ્ટમ અધરોત્તરમ, અધર હોય ઉત્તર બને, જે નીચે હોય ઉપર બને, એવું વૃત્તમ એવી ઘટના ક્યાં બનેલી છે? અર્થાત આપણે જે કહ્યું એ કોઈ બનેલી ઘટનાનો ઉલ્લેખ કે નિર્દેશ કરતા કહ્યું. અર્થાત આપે જે કહ્યું કે મારે ખરેખર અક્ષરશ લેવાનું કે પછી અર્થવાદ એટલે કે સ્તુતિના રૂપમાં લેવાનું. કેમ આવું ના બને? શું છે દુર્ઘટન? તો આમાં મુશ્કેલ શું લાગે છે? ગુરુ શિષ્ય બની જાય બને તો કે નહીં નહીં, પાદત્રમી કથમ શીર્ષની મૌલિ ધારણે વર્તતે. જે મુકટને ધારણ કરતા હોય અને મસ્તક પર જોડો હોય બને કેવી રીતે? જોડો જે હલકો છે મસ્તક એ મુકટના સ્થાને આવી બને કેવી રીતે? શિષ્યા કેન ગુરુત્વમી ગુરાવેવાપ્નવંત્યમી. તો જે શિષ્ય છે ગુરુ કોને કહેવાય? જે ગુરુ અર્થાત એક મહત્વનું આ જ્ઞાન ધરાવતા અને ગુરુ કહેવાય. તો શિષ્યો ગુરુ કેવી બની શકે? અત અસ્તિ યદિ વેદેશુ પ્રવૃત્તમ અધરોત્તરમ. હવે કહ્યું હોય એટલે કે વ્યવહારની દ્રષ્ટિએ કે આપણા અનુભવની દ્રષ્ટિએ આપણે જે જાણીએ છીએ સમજીએ છીએ એ દ્રષ્ટિએ જોઈએ તો આ શક્ય લાગતું નથી. એટલે કે એક બાજુ મને લાગે છે કે અર્થવાદ હોવો જોઈએ, છતાં અતોસ્ય દેવેદેશુ પ્રવૃત્તમ અધરોત્તરમ તત્વમ કથય. ખરેખર છતાં પણ આપ જે કહો છો એ ઘટના બનેલી હોય,
વેદમાં આ વસ્તુનું વર્ણન હોય તો અધરોત્તરમ પ્રવૃત્તમ વેદેશુ, વેદની અંદર આ પ્રકારનું વર્ણન હોય કે કેમ ગુરુ શિષ્ય બન્યા અને શિષ્ય ગુરુ બન્યા. તત્વમ કથે, તો એ હોય તો આપ મને કહો. નાન્યમાં ભવતો બોધયત્વાન, મહારાજ આપના વાક્યના તાત્પર્યનો નિર્ણય કરવામાં મને સંશય જન્મ્યો છે કે આપણે કહ્યું એને સ્તુતિ માનવી, અર્થવાદ માનો કે પછી સાચું માનવું. સાચું માની શકાય એવું લાગતું નથી. જોડો રાજાના મસ્તક પર બેસી જાય કે સમજાતું નથી. અને તે રીતે શિષ્ય કોને કહેવાય? જે જ્ઞાન ધરાવતો નથી. ગુરુ કોને કહેવાય? જે ગુરુ અર્થાત અત્યંત મહત્વપૂર્વક જ્ઞાન ધરાવતો હોય. તો એ જ્ઞાન ધરાવતો નથી એવું શિષ્ય ગુરુ કેમ બની શકે? છતાં પણ એવું થયું હોય ખરેખર અને વેદમાં એનું વર્ણન હોય તો આપ મને કહો. અને હું તો આપના પર જ આધારિત છું. આ તો ઇન્દ્રિય અતિન્દ્રિય જ્ઞાન છે. અર્થાત આ કોઈ પ્રત્યક્ષ તમે જોયું નથી, અનુમાનથી સમજાયું નથી. અર્થાત મારી પાસે જે ઉપલબ્ધ પ્રમાણ છે એ દ્વારા આ નિર્ણય કરવો મારા માટે સંભવિત નથી કે શિષ્ય ગુરુ બને. એના વડે વેદ પ્રમાણ છે. તો વેદમાં જે કહ્યું આ પ્રમાણ છે. અને તેથી આપ જ આ સંશય છે એનું નિવારણ કરવા સમર્થ છો. અને મને આપનામાં જ વિશ્વાસ છે. એ હોવાના કારણે આપ જ મને આ વસ્તુ કહો કે આ ઘટના બનેલી છે કે પછી આ સ્તુતિ છે. મૌલિ કિરીટે ધમ્મિલે ઇતિ. આ મૌલિક શબ્દ કિરીટ મુગટ પણ થાય. ધમ્મિલ એટલે સ્ત્રીઓના મસ્તક પર એ લોકો એક અલંકાર ધારણ કરે છે એવો ધમ્મિલ એવો અર્થ થાય. એટલે મસ્તક પરનો અલંકાર એવો અર્થ થાય મૌલિ. એવો મુક્તો ગુરુ શિષ્યમ પ્રત્યુવાચાદ હૃષ્ટધી. ગુરુજીને અત્યારે આનંદ થયો શિષ્યનું આવેદન સાંભળીને કે શિષ્ય ખરેખર વિચારે છે. એને કારણે સંશય જન્મ્યો છે. મારામાં શ્રદ્ધા ધરાવે છે માટે સંશય જન્મ્યો છે. આપણે ક્યાં તો ગડબડ બોલે છે ગમે આપણે કહીએ કે બોલી ગયા છે, એવું કશું હોય નહીં. તો નહીં, મારા વાક્યને ગંભીરતાથી લે, પ્રમાણ રૂપે લે છે. ગુરુનું વાક્ય પ્રમાણ થયું અને આપણી બુદ્ધિ પણ પ્રમાણ છે. તો બુદ્ધિ પ્રત્યક્ષ અનુમાન જાણી શકે એક વસ્તુ અને ગુરુજી કે બીજી વસ્તુ. આ બંને પ્રત્યક્ષ પ્રમાણ છે એટલે એ પણ સ્વીકારું રહ્યું. ગુરુજીનું વાક્ય આપતો વાક્ય પ્રમાણ છે પણ સ્વીકારું રહ્યું. અને આ બંને પરસ્પર વિરુદ્ધ અર્થ કહી રહ્યા છે મારે સંશય જન્મ્યો. આ પ્રકારે શિષ્ય આ રીતે વિવેક કરી રહ્યો છે, વિચારી રહ્યો છે. સામેને ગુરુજીના મનમાં અત્યંત આનંદ હર્ષ થયો અને કહ્યું નિશા સ્તુતિર્મયા ઉક્તા તે કિંતુ વૃત્તમિદમ પુરા. એ શિષ્ય અમે તને કહ્યું કે સ્તુતિ નથી, આ તો ખરેખર પૂર્વકાળમાં બનેલી ઘટના છે. કૌશિતકિર્વાચેદમ તત્વદેશ દિવાકર. કૌશિતકી ઋષિએ પણ આ કહ્યું છે અને સૂર્ય દેવતાએ પણ આ કહ્યું છે. તો 10મા શ્લોકમાં કહ્યું એનું વર્ણન આગળ કરે છે. આપણે જોઈએ શ્લોક, આપણે ફરી વાંચી લઈએ. કૌશિતકિસ્તપસ્તપ્ત્વા પ્રાપ્તવાન મંત્રદર્શનમ લોકાનુગ્રહ કામોયમ દ્વિજાતીન પ્રત્યુવાચ. કૌશિતકી એ નામના એક ઋષિ તપસ્તપ્ત્વા એમણે તપશ્ચર્યા કરી. મંત્ર દર્શન પ્રાપ્તવાન, તપશ્ચર્યા કરી જેના પરિણામે એમણે મંત્ર દર્શન, મંત્રનું દર્શન કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. મંત્રસ્ય દર્શન સામર્થ્ય રૂપમ ઋષિત્વમ.
મંત્ર દર્શન કરવાનું સામર્થ્ય એની પાસે હોય એ પ્રકારનું ઋષિપણું પ્રાપ્ત કર્યું તપશ્ચર્યા કરીને. એટલું જ નહીં, લોકાનુગ્રહ કામોયમ, લોક પર પ્રજા પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી, એ પ્રકારની ભાવના પ્રેરણાથી દ્વિજાતિમ પ્રત્યુવાચ, અને જે મંત્રોનું અર્થાત વેદની જે શાખાનું, આ ઋગ્વેદની શાખા છે, ઋગ્વેદની શાખાનું પોતે દર્શન કર્યું, એ વળી પાછળ દ્વિજાતિન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જે વેદનું અધ્યયન કરવા અધિકાર ધરાવે છે એ લોકોને કહ્યું. સ્વનામાંકિતામ શાખામ પ્રોક્તવાન, વેદની શાખા એમના જ નામથી કૌશિતકી એ નામથી પ્રસિદ્ધ થઈ, એનો એમણે પ્રચાર કર્યો. તસ્યામેદ ઉક્તમ, કૌશિતકી ઋષિએ ઋગ્વેદની જે શાખાનો પ્રચાર કર્યો એમાં આ કહેલું છે કે કેવી રીતે ગુરુ શિષ્ય બન્યા, શિષ્ય ગુરુ બન્યા. પછી આગળ કહે છે કૌશિતકી ઉવાચેદમ તદ્વદેશ દિવાક, એ જ રીતે દિવાકર અર્થાત સૂર્યએ પણ આ વાત કરેલી છે, સૂર્ય ભગવાને પણ આ વાત કરેલી છે. એટલે બે જગ્યાએ આ વાત પ્રાપ્ત થાય છે. શિષ્ય એક જગ્યાએ નહીં, કૌશિતકી ઋષિએ વેદની શાખાનો પ્રચાર કર્યો એમાં પ્રાપ્ત થાય છે કથા, અને સૂર્ય દેવતાએ જે શાખાનો પ્રચાર કર્યો એમાં પણ આ જ કથા કે આ જ આખ્યાયિકા પ્રાપ્ત થાય છે. એ કહે છે આગળ સવિતાપિ તથા ચાયમ યાજ્ઞવલ્ક્યેન બોધિતઃ મધુકાંડ ઉવાચેદમ લોકાનુગ્રહકારકઃ. યાજ્ઞવલ્ક્યેન તોષિતઃ સવિતાપિ, યાજ્ઞવલ્ક્ય ઋષિ વડે તોષિતઃ, જેમને સંતુષ્ટ કરવામાં આવ્યા છે, પ્રસન્ન કરવામાં આવ્યા છે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ તપસ્યા કરીને સૂર્ય દેવતાને પ્રસન્ન કર્યા. આમ યાજ્ઞવલ્ક્યજીની ના તપશ્ચર્યાથી પ્રસન્ન થયેલા સૂર્ય દેવતાએ પણ મધુકાંડે ઇદમ ઉવાચ લોકાનુગ્રહકારક, એ સૂર્ય દેવતા લોકનું અનુગ્રહ કરનારા સૂર્ય દેવતાએ પણ મધુકાંડમાં આ જ વાત કહી છે. ટીકાકાર સવિતા સૂર્ય ભક્ત્યા યાજ્ઞવલ્ક્યેન તોષિત સન્ન, સૂર્ય દેવતા જેમની ભક્તિપૂર્વક યાજ્ઞવલ્ક્ય ઋષિએ તપસ્યા કરીને આરાધના કરી, એમને પ્રસન્ન કર્યા. તસ્મૈ શુક્લાન યજુંષ ઉપદિશન, એ યાજ્ઞવલ્ક્ય ઋષિને શુક્લ યજુર્વેદ, તો યજુંષ યજુર્વેદના મંત્રો શુક્લ મંત્રો એટલે કૃષ્ણ મંત્રો, આ શુક્લ મંત્રો ઉપદેશ કર્યો. ઉપદેશન તત્ર મધુકાંડે ઇદમ ઉક્તવાન, એ યાજ્ઞવલ્ક્ય ઋષિને જે ઉપદેશ કર્યો એ શુક્લ યજુર્વેદના મધુકાંડમાં આ વળી કથા કહેવામાં આવી છે. ટીકાકાર કહે છે બૃહદારણ્યકમ હિ કાંડ ચતુષ્ટયાત્મકમ, બૃહદારણ્યકમાં 8 અધ્યાય છે અથવા તો 4 કાંડ છે. બે અધ્યાયનો એક કાંડ એમ કરીને 4 કાંડ છે બૃહદારણ્યક ઉપનિષદ. તત્ર પ્રથમાધ્યાયદ્વયમ પ્રવર્ગ્ય કાંડ, એમાં પહેલા અધ્યાયને પ્રવર્ગ્ય કાંડ કહે છે. કર્મકાંડ ભગવાન શંકરાચાર્યજીએ એ કાંડ પર ભાષ્ય રચ્યું નથી, કારણ કે એ કર્મપરક કાંડ છે એટલા માટે. તૃતીય ચતુર્થાધ્યાયો મધુકાંડ, આપણે જે ભણાય પહેલા 2 અધ્યાય, પણ બૃહદારણ્યકની રીતે જોયું તો ત્રીજો અને ચોથો અધ્યાય એને મધુકાંડ કહેવામાં આવ્યો. તતઃ પરમ યાજ્ઞવલ્ક્ય કાંડ, ત્રીજો ચોથો અધ્યાય જે મુખ્યત્વે યાજ્ઞવલ્ક્ય, ત્રીજા અધ્યાયમાં યાજ્ઞવલ્ક્ય અને જનક રાજાની સભાના ભિન્ન ભિન્ન વિદ્વાનો, અને ચોથો અધ્યાય યાજ્ઞવલ્ક્ય અને જનક રાજા વચ્ચેનો સંવાદ.
આને યાજ્ઞવલ્ક્ય કાંડ કહેવામાં આવ્યો કે મુનિકાંડ કહેવામાં આવ્યો. ખીલકાંડસ્ય 5મા અને 6ઠા અધ્યાયને ખીલકાંડ કહેવામાં આવ્યો. પહેલાના અધ્યાયમાં જે કહેવાનો બાકી રહી ગયો હોય એ બધી વસ્તુઓ 5મા અને 6ઠા અધ્યાયમાં કહેવામાં આવી અને ખીલકાંડ કહેવામાં આવે. એટલે મધુકાંડ, યાજ્ઞવલ્ક્ય કાંડ અને ખીલકાંડ. તત્ર મધુકાંડે એટલે મધુકાંડ ઘટકે 4થા અધ્યાય. મધુકાંડમાં 3જો અને 4થો અધ્યાય છે, અથવા પહેલો અને 2જો અધ્યાય કહો. એના બીજા અધ્યાયમાં આપણી દ્રષ્ટિએ કે 4થા અધ્યાયમાં બાલાકી અજાત શત્રુ સંવાદે, ત્યાં આગળ અજાત શત્રુ બ્રાહ્મણ, એમાં અજાત શત્રુ અને બાલાકી વચ્ચેનો સંવાદ છે. તો બાલાકી અને અજાત શત્રુ વચ્ચેનો સંવાદ જે છે, જેને અજાત શત્રુ બ્રાહ્મણ કહેવામાં આવે છે, ત્યાં ઇદમ ઉક્તમ એમાં પણ આ જ કહેવામાં આવ્યું છે. બંને સમાન જ છે લગભગ. યાજ્ઞવલ્ક્ય એટલે એ બૃહદારણ્યકનો જે અજાત શત્રુ બ્રાહ્મણ છે અને અહીંયા આગળ આ જે છે લગભગ સમાન છે, થોડો ઘણો ફેર છે. એટલે આ ગ્રંથકારે શું કર્યું છે કે આને બંનેને સમાવી લીધા છે. મુખ્યત્વે કૌશિકી ઉપનિષદમાં જે સંવાદ છે એ તો ખરો જ, એને મુખ્ય ગણવામાં આવ્યો, પણ જોડે જોડે એ બૃહદારણ્યકમાં એ જ સંવાદમાં કંઈક વિશેષતા હોય એનો સમાવેશ કરી દે, એટલે બંનેનો આમાં સમાવેશ કરવામાં આવે છે. તો મધુકાંડે ઉવાચ ઇદમ લોકાનુગ્રહકારક, લોકો પર અનુગ્રહ કરનાર સૂર્ય દેવતાએ પણ મધુકાંડમાં આ જ વાત કહી છે. ઇદમ આ એટલે શું, કઈ વાત કહી છે? ઇદમ પદાર્થમાં એ કઈ વાત કહી છે એ સ્પષ્ટ કરે છે 12મા શ્લોકમાં. વર્ણિનસ્સકલા શિષ્યાઃ ગુરવો બ્રાહ્મણા સ્મૃતાઃ જ્ઞાનાર્થમ બ્રાહ્મણ શિષ્યઃ રાજ્ઞો ભૂતિતિ વિશ્રુતમ. વર્ણિનઃ સકલાઃ શિષ્યાઃ, સામાન્ય રીત કેવી છે, સામાન્ય પ્રથા કેવી છે? બ્રાહ્મણ ગુરવ સ્મૃતાઃ, કે ગુરુ હંમેશા બ્રાહ્મણ હોય. એટલે અધ્યયનમ અધ્યાપનમ એ બ્રાહ્મણનો ધર્મ છે. બાકીના ક્ષત્રિય વૈશ્ય અધ્યયન કરી શકે, અધ્યાપન ના કરી શકે. એટલે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ત્રણે વેદનું અધ્યયન કરે તો માત્ર બ્રાહ્મણને જ અધ્યાપન કરવાનો, અર્થાત એ વેદને શીખવવાનો અધિકાર બ્રાહ્મણને છે. એટલે ગુરુ હંમેશા બ્રાહ્મણ જ હોય. વેદના ખાસ કરીને એ જમાનામાં બધા શાસ્ત્રો બ્રાહ્મણો શીખે. સંગીત એવું જ હશે, નૃત્ય પણ એવું જ હશે, અર્થશાસ્ત્ર જે કઈ શાસ્ત્ર હોય જે વેદમાં આવેલા છે ને, ઉપવેદ, એ ધનુર્વેદ પણ ઉપવેદ છે. દ્રોણાચાર્ય વગેરે જેવા મહાપુરુષો એટલે પણ બ્રાહ્મણો. આયુર્વેદ, ધનુર્વેદ, અર્થશાસ્ત્ર, એટલે આ બધા પણ બ્રાહ્મણો દ્વારા જ એનો પ્રચાર થયો. એ પ્રથા કે વેદનું અધ્યયન બ્રાહ્મણો કરે ને એનો પ્રચાર કરે, અધ્યાપન બીજાને શીખવાડે. ગુરવ બ્રાહ્મણા સ્મૃતા, કે ભાઈ વૈદિક પરંપરા પ્રમાણે તો બ્રાહ્મણો ગુરુઓ છે, એ પ્રકારે સ્મૃતા, સ્મૃતિ ગ્રંથોની અંદર આ પ્રકારે કહેવામાં આવ્યું છે. સકલાહ વર્ણના શિષ્યા, બાકીના જે વર્ણના છે બ્રાહ્મણથી માંડીને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શિષ્ય હોય અને શીખવનારા ગુરુ બ્રાહ્મણ હોય. આ પ્રકારની પ્રથા પ્રચલિત છે. સ્મૃતિમાં પણ આ પ્રકારે કહેવામાં આવ્યું છે. પણ એ કહે છે ટીકા, સકલાહ વર્ણિનઃ સર્વે વર્ણાઃ ઇતિ, આ બધા વર્ણો કે વર્ણના સભ્યો શિષ્ય હોય. બ્રાહ્મણ એવો ગુરુ પ્રસિદ્ધ, મને બ્રાહ્મણો જ ગુરુ હોય પ્રસિદ્ધ છે.
તથાપિ આત્મજ્ઞાનાર્થમ તો પણ આજે પ્રસાદ એ પ્રથાનું ઉલ્લંઘન કરે ને એવું બનેલું છે. જ્ઞાનાર્થમ બ્રાહ્મણ રાજ્ઞ શિષ્ય અભૂત વિશ્રુતમ. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ બ્રાહ્મણ એક બ્રાહ્મણ રાજ્ઞ રાજાનો અર્થાત ક્ષત્રિયનો શિષ્ય બન્યો ઇતિ વિશ્રુતમ એવું શ્રુતિમાં વેદની અંદર વર્ણેલું છે. તથાપિ આત્મજ્ઞાનાર્થમ બ્રાહ્મણ રાજ્ઞ શિષ્ય અભૂત ઇતિ વિશ્રુતમ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણ પણ રાજાનો અર્થાત ક્ષત્રિયનો શિષ્ય બન્યો એવું ત્યાં આગળ કહેવામાં આવ્યું છે, વર્ણન કરે છે. ક્યાં? કૌશિતકી બૃહદારણ્યક ચતુર્થ અધ્યાયો પ્રસિદ્ધમ. કૌશિતકીના ચોથા અધ્યાયમાં આના પહેલા બે અધ્યાયની વ્યાખ્યા એટલે આપણે નથી કરી. શંકરાજી મહારાજ આત્મપુરાણમાંથી વ્યાખ્યા કરી. કૌશિતકી ઉપનિષદના 4 અધ્યાયની વ્યાખ્યા શંકરાજી મહારાજે કરી છે દીપિકા. પણ અહીં આત્મપુરાણ માત્ર 3 અને 4 અધ્યાયની વ્યાખ્યા કરે છે. અંતે રીતે શંકરાચાર્ય મહારાજે ત્યાં આગળ 3, 4 અધ્યાયથી શરૂ કર્યું છે. બંનેનો 4થો અધ્યાય થઈ ગયો. એટલે કૌશિકીમાં અને બૃહદારણ્યકમાં બંનેના 4થા અધ્યાયમાં આ જ કથા કહેવામાં આવી છે. तो इतिहास क्या है? गार्ग्य से इतिहास है. शिष्याમાં કોણ છે? પહેલા ગુરુ ગાર્ગ્ય અને શિષ્ય અજાતશત્રુ. બદલાઈ ગયો. અજાતશત્રુ ગુરુ બની ગયા, ગાર્ગ્ય જે બ્રાહ્મણ છે શિષ્ય બની ગયો. તો કયા સંજોગોમાં થયું? ગાર્ગ્ય કોણ હતો? અજાતશત્રુ કોણ હતો? કયા સંજોગોમાં બેને મિલન થયું? કેવા ગાર્ગ્ય ગુરુ હતા? અજાતશત્રુએ બહુ નમ્રતાથી શિષ્ય પણ સ્વીકારેલું હતું. અને અભિમાનથી ગાર્ગ્ય ગુરુ પણ જાહેર કરી દીધું. પણ છેવટે એ બેના વાર્તાલાપ ને પરિણામે જ્યાં નક્કી થઈ ગયું કે અજાતશત્રુ ગાર્ગ્ય કરતા વધારે જાણે છે. ગાર્ગ્યને તો સગુણ બ્રહ્મનું જ્ઞાન છે, અજાતશત્રુને સગુણ બ્રહ્મનું જ્ઞાન તો છે જ, પણ જોડે જોડે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન ધરાવનારા છે. એવું ગાર્ગ્ય જોયું કે હું જાણું છું એના કરતા આ વધારે જાણે છે. અને ત્યારે એનો દર્પક અભિમાન ઉતરી ગયો, મોટી વસ્તુ થઈ. અને અત્યંત નમ્રતાથી એણે આ બ્રાહ્મણે બાલાકીએ અજાતશત્રુનું શિષ્યત્વ સ્વીકાર્યું. અજાતશત્રુએ ઉપદેશ કર્યો આત્મજ્ઞાનનો. કેવો ઉપદેશ કર્યો આત્માનો? પ્રાણથી અલગ કરીને. એટલે શંકરાજી મહારાજે કેવી સરસ સંગતિ આપી. 3 અને 4થા અધ્યાય સંગતિ કેવી આપી કે 3 અધ્યાયમાં પ્રાણ જેની ઉપાધિ છે એને એ દ્વારા આત્માનું નિરૂપણ કરવામાં આવ્યું. 4થા અધ્યાયમાં આત્માને પ્રાણથી વિવેક્ત કરીને જુદો કરીને એનો ઉપદેશ કરવામાં આવ્યો. એ પ્રકારે સંગતિ અમે બતાવી. આમાં બીજું કોઈ પાઠ આવી નથી, આવી ગઈ છે. છે તો ખરી. તો જો 375 પાના પર એક પાદનોત છે. પહેલી નોંધ છે એ ટીકાની પહેલી પંક્તિના છેલ્લા શબ્દમાં બોધન પરમ અત તસ્ય આત્મના પ્રાણ વિવિચ્ય બોધન પરમ. એટલે કે આત્માને પ્રાણથી જુદો કરીને બોધ કરવો એ મુખ્ય વિષય છે આ કૌશિકીના ચતુર્થ બ્રાહ્મણનો. એના સંદર્ભમાં પહેલી પાદમાં કહે છે વિવેક પ્રયોજનમ છે આત્મના સાક્ષાત્કાર લાભ. આપ શા માટે આત્માને પ્રાણ કરતા જુદો કરીને બતાવો છો? એનું કારણ છે, પ્રયોજન છે સાક્ષાત. જેથી કે આપણને આત્માનું યથાર્થ જ્ઞાન જન્મે, અપરોક્ષ જ્ઞાન જન્મે. ભિન્નયો અભી સતો યાવત
न अन्योन्य विलक्षण अनुभव तावत् भिन्नत्वेन प्रतिबोधने भी तथा अनुभव न जायते. ખરેખર તો પ્રાણ જુદો છે ને આત્મા જુદો છે. ભિન્ન વિશતો આત્મા ને પ્રાણ પરસ્પર જુદા છે. આત્મા ચેતન છે, પ્રાણ જડ છે. આત્મા આત્મા છે, પ્રાણ અનાત્મા છે વગેરે. પ્રાણ ઉપાધિ છે, આત્મા ઉપહિત છે. આત્મા અધિષ્ઠાન છે, પ્રાણ અધ્યારોપ છે. ભિન્ન અર્થ બંને જુદા છે. જે મૃત્યુના સર્પ એકબીજા ભિન્ન હોય એ રીતે આત્મા અને પ્રાણ એ પ્રકારે ભિન્ન છે. સર્પ આત્મા રજ્જુથી ભિન્ન નથી, રજ્જુ સર્પથી ભિન્ન છે. તેમ પ્રાણ આત્માથી ભિન્ન નથી, આત્મા પ્રાણથી ભિન્ન છે. એ પ્રકાર તદ્દન જુદા હોત તો આવી તકલીફ ના થઈ હોત. પ્રાણ અને આત્માને પરસ્પર ભિન્ન કહેવાય, પણ જેમ ઘટપટ એક ભિન્ન છે એવા રીતે ભિન્ન નથી. નહીં તો આપણે ભૂલ ના કરીએ. ઘડાને વસ્ત્ર માની લેવું અને વસ્ત્રને ઘડો માની એવી ભૂલ ના કરીએ આપણે સામાન્ય. પણ રજ્જુને સર્પ માનીને ભૂલ કરીએ. બંને સાદૃશ્ય છે વગેરે. તે રીતે આ પ્રાણ આત્માની ઉપાધિ છે. પ્રાણ રૂપી વેશ લઈને આત્મા પ્રગટ થતો હોય છે. એટલે કે આપણા અનુભવનો વિષય બનતો હોય છે. આત્મા તો પ્રગટ જ છે, અનુભવનો વિષય નથી, અનુભવ સ્વરૂપ છે. એ અનુભવ સ્વરૂપ આત્મા પ્રાણનો વેશ લઈને અનુભવનો વિષય બનતો હોય છે. જે અનુભવ સ્વરૂપ છે પરમાત્મા, અસ્થિભારી પરમાત્મા નામ રૂપનો વેશ લઈને અનુભવનો વિષય બનતો હોય છે. એટલે આપણને જેવી રીતે પેલા ભિખારીનો વેશ લઈને અભિનેતા આપણા અનુભવનો વિષય બને, નહીં તો એને જોવાય ના મળે. બોલાવે તો ક્યાંનો ક્યાંય રહેતો હોય, લોકો લાઈનો લગાવતા હોય છે. જુહુમાં ને બધા અભિનેતાઓ રહે છે ને, લોકો આમ લાઈનો લગાવેલો ઉભા હોય ત્યારે દર્શન આપે. મહાત્માઓની એવી લાઈનો નહીં હોય. આપણે વડોદરા જઈએ ત્યારે રાજર્ષિ મુનિ મૌનમાં હોય ત્યારે ભક્તો 7 વાગે ઉભા રહે, મારા દર્શન આપે. એવી તો લોકો ભક્તો ઉભા લાઈનો. એ આપણે પણ એ જયારે ભિખારીનો વેશ લઈને આવે ત્યારે જોવા મળે આપણને, બાકી જોવા ના મળે. બાકી વૈકુંઠમાં હોય, ક્ષીરસાગરમાં હોય, વિરાજમાન હોય એમના લોકમાં. તો પછી અહીંયા આવે રંગમંચ પર ત્યારે આપણા દર્શનનો વિષય બને. જેવી રીતે પરમાત્મા પણ આ નામ રૂપનો વેશ ધારણ કરે તો વૈકુંઠમાંથી જગત હવે ઉતરી આવે. પણ હવે ભિખારીનો વેશ પ્રેમ આવ્યો હોવાના કારણે મોટા જેને ભિખારી જ માની લેવામાં આવે તો ભલે ને અભિનેતા હોય તો પણ અભિનેતાનો સાક્ષાત્કાર ન થાય. તેથી ભિખારી અને અભિનેતાને જુદા કરીને જાણવા જોઈએ. યાવત ન અન્યોન્ય વિલક્ષણાનુભવ, ભલે બંને જુદા હોય પણ જ્યાં સુધી ભિખારી ભિખારી છે, અભિનેતા અભિનેતા છે, પ્રાણ પ્રાણ છે, આત્મા આત્મા જે પ્રકારે બંનેનો એકબીજા કરતા ભિન્ન છે અનુભવ ન થાય, તાવત ભિન્નત્વેન પ્રતિબોધે બી, ત્યાં સુધી પ્રાણ જુદો છે, આત્મા જુદો છે એ પ્રકારે જુદા કરીને ઉપદેશ કરવામાં આવે તો પણ અનુભવ ન જાય. તે ઉપદેશ કરવામાં આવે તો શિષ્ય જે હોય ઉપદેશ પ્રમાણે પ્રાણ આત્માને જુદા ન કરી શકે તો એ આત્મા શિષ્યના અનુભવનો વિષય ન બને, સાક્ષાત્કારનો વિષય ન બને. અતએવ પદાર્થ વિવેક ઉપયોગમ તીર્થકરા પ્રતિપાદયામ બભૂવ. એટલા જ માટે પદાર્થ વિવેક ઉપયોગમ, આ પદાર્થનો વિવેક કરવો. પદાર્થ એટલે તત્પદાર્થ ત્વમ પદાર્થ વિવેક કરવાનો, શોધન કરવું. તીર્થકરા પ્રતિપાદયામ બભૂવ. તીર્થકરા મહાપુરુષો જે છે એમણે આ પ્રકારે પ્રતિપાદન કર્યું કે કેવી રીતે આત્માને અનાત્મા કરતા, બ્રહ્મને માયા કરતા વગેરે જુદો કેમ કરવો. વિના પદાર્થ સાક્ષાત્કારમ વાક્યાર્થ
असंभव इति सिद्धांत निश्चय है। वाक्यार्थ धी असंभव इति सिद्धांत निश्चय है। પદાર્થના સાક્ષાત્કાર વગર એ તત્પદને એટલે ઈશ્વરને ઈશ્વર રૂપે જાણીએ, તો આત્માને આત્મરૂપે જાણીએ, તો જ બંનેને એક્યને જાણી શકાય. તત્વમસી, આ તત્ એટલે કે બ્રહ્મ, ત્વમ એટલે કે આત્મા, બંને એક જ છે એ ઉપદેશ તો કરો. તો બ્રહ્મને બ્રહ્મ રૂપે જાણીએ, આત્માને આત્મ રૂપે, તો જ બંનેને ઐક્યને જાણી શકે. એને વાક્યાર્થ કહેવાય. વાક્યાર્થથી અસંભવ, ત્યાં સુધી વાક્યાર્થથી ઐક્યનું જ્ઞાન જે છે સંભવ છે. બીજું સિદ્ધાંત નિશ્ચય પ્રકારે સિદ્ધાંત છે. એ તેન હેતુતા સંગત દર્શિતા. આ રીતે હેતુ હેતુમત ભાવ ત્રીજા અને ચોથા અધ્યાય વચ્ચે હેતુ હેતુમત ભાવ. હેતુ હેતુ એટલે કાર્ય કારણ ભાવ. હેતુ એટલે કારણ અને હેતુ એટલે કાર્ય. પણ છતાં હેતુ હેતુમત, હેતુમત એટલે કારણ કાર્ય અને હેતુ એટલે કારણ. પૂર્વાધ્યાયો ઉક્તમ આત્મજ્ઞાનમ અસ્મિન અધ્યાય ઉક્ત પદાર્થ જ્ઞાનેન હેતુના જાયતે ઇતિ. કે આ અધ્યાયની અંદર જે ઉપદેશ કરવામાં આવ્યો છે એને કારણે પહેલાના અધ્યાયમાં જે ઉપદેશ કરવામાં એ જ્ઞાન થાય. તો આ ત્રીજો અધ્યાય છે. આ ગ્રંથના પહેલા બે અધ્યાયમાં જે આત્માનું જ્ઞાન કરવામાં આવ્યું એ જ્ઞાન ત્યારે થાય જ્યારે આ અધ્યાયમાં કહેલા આત્મા અને પ્રાણ વચ્ચેનો વિવેક જન્મે, ત્વમ પદાર્થનું જ્ઞાન જન્મે, ત્યાર પછી એ ત્વમ પદાર્થ એટલે આત્મા બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન જન્મે, કે સર્વાત્મા છે એવું જ્ઞાન જન્મે. તેથી આ અધ્યાય હેતુ બને, કારણ બને. એના પરિણામે પહેલા બે અધ્યાયમાં થયેલું જે ઉપદેશ છે એનું જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે પેલા હેતુમત થયા, આ હેતુ થયો. એ પ્રકારની સંગતિ બતાવે છે. હવે પછી આપણે આગળ વધીએ. તો હવે આ ઇતિહાસ કહે છે આપણને. ગાય કે કોણ હતો, અજાત શત્રુ કોણ હતો, કયા સંજોગો મિલન થયું વગેરે કહે છે. અત્ર ચોદાહરંતીમમ ઇતિહાસં પુરાતનમ બ્રાહ્મણસ્ય સંવાદમ રાજ્ઞા શાંતેન તમ શૃણુ. અત્ર ચેદમ પુરાતનમ ઇતિહાસમ ઉદાહરંતી. આ વિષયમાં એ કેવી રીતે ગુરુ શિષ્ય બન્યા અને શિષ્ય ગુરુ બન્યા એ વિષયમાં એવમ પુરાતન ઇતિહાસમ ઉદાહરંતી. ઇતિહાસ જે બની ગયેલી ઘટના, ઇતિહાસ આ પ્રકારે બની ગયું તો બનેલી ઘટના છે એનું વર્ણન કરે છે મહાપુરુષો, આચાર્ય. કેવું છે? બ્રાહ્મણસ્ય સંવાદમ રાજ્ઞા શાંતેન. ત્રીજી વખત શાંતેન ઉપશમવતા. શાંતેન રાજ્ઞા સ બ્રાહ્મણસ્ય સંવાદમ. આ બ્રાહ્મણનો રાજા સાથે સંવાદ થયો. કેવો રાજા? શાંત રાજા. શાંત એટલે શમદમ ધરાવનાર, સમાધિ ષટક સંપત્તિ. શાંત દાંત ઉપરત તિતિક્ષુ. અથવા સમાધિ ષટક સંપત્તિમાં શમની વાત કરી. શમ કહ્યું એટલે બાકીની સંપત્તિ સમજી લેવાની. ઉપશમતા એ મનની શાંતિ ધરાવનાર. એનો મહાન ગુણ હતો સ્વસ્થતા. કોઈ પણ સંજોગોમાં એના મનમાં અસ્વસ્થતા ના જન્મે, અશાંતિ ના જન્મે, ઉદ્વેગ ના જન્મે, એને અપમાન જેવું લાગે નહીં, એને ઈર્ષ્યા ના જન્મે. ઈર્ષ્યા ના જન્મે. કોઈને આપણા ઘરે ચડિયાતો જોઈને ઈર્ષ્યા ના જન્મવી. કોઈ આપણું અપમાન કરે તો પણ આપણને માનહાનિ ન જન્મવી. તો જ માણસ શાંત રહી શકે. એ વ્યવહાર ન કરતા હોઈએ અને મને શાંત હોય એ સારું છે, એ અઘરું છે. પણ વ્યવહાર કરતા હોય ત્યારે
દુનિયા આપણા બટન દબાવતી હોય છે બધી, અને અંદર જે બધી ગ્રંથિઓ રહી ગઈ છે, દીનતા હીનતા ગ્રંથિ, લઘુ ગ્રંથિ, બટન દબાવીને બહાર લાવે. લઘુતા ગ્રંથિને કારણે અંદરથી ઈર્ષ્યા જન્મે, ક્રોધ જન્મે, માણસ વિક્ષિપ્ત થઈ જાય, અશાંત બની જાય. શાંત એના રાજ્ઞા, આ રાજા કેવો છે? શાંત છે. કોઈ પણ સંજોગોની અંદર એવું ક્યારે હોય? જયારે શાંત આત્મામાં અહંભાવ હોય ત્યારે જ. જ્યાં સુધી ઉપાધિમાં અહંભાવ હોય, આ શરીરમાં, મનમાં, બુદ્ધિમાં કે આ દેહમાં બુદ્ધિની સિદ્ધિઓમાં અહંભાવ હોય કે મોહભાવ હોય, ત્યાં સુધી માણસ શાંત રહી જ ના શકે. કારણ કે કોઈક તો એને ઉતરતું હોવાનું, ત્યારે ઘમંડ જન્મે તો આપણા શાંત. કોઈ ચડિયાતો હોવાનું, ત્યારે આપણને હીનતાની ભાવના, એ પણ અશાંતિ. ઈર્ષા જન્મવાની, ક્રોધ જન્મવાનો, હીનતા જન્મવાની. સ્વામી મને કોઈ દાડો ના થાય. ના શું થાય જ. એ તો ક્યાં સુધી લોકો એવું છે ને કે ભાઈ ઉત્તેજિત કરનાર કોઈ તો નીકળે, ક્યાં સુધી પેલી સ્ક્રૂ ફેરવે છે ચાકી. મોટા ભાગના લોકો થોડું થોડું ફેરવે એટલે કે અંદર પહોંચે નહીં, પણ ઘણા લોકો બરોબર ફેરવનાર હોય છે. જ્યાં સુધી તમારો બટન અંદર હોય તો અંદર સુધી લઈ જાય અને તમને ઉશ્કેરીને જ રહે. અને ભલે માણસ શાંત દેખાતો છતાં પણ અશાંત થવાની સંભાવના તો છે. આ રાજા શાંત છે, અર્થાત અશાંત થવાના બધા બટન જતા રહ્યા છે. બધા બટન મૂળ કારણ અજ્ઞાન, એમાં જન્મ તો દેહાધ્યાસ એટલે કે અનાત્મામાં આત્મબુદ્ધિ. તેથી અહંભાવ અશાંતિનો મૂળ છે. અહંભાવમાં અલ્પતા છે, અહંભાવમાં સહાયતા છે વગેરે, અપૂર્ણતા છે. એ ન હોય તો કોઈ પણ સંજોગો એનામાં અપૂર્ણતાને લાગણી જન્માવી જણાશે. દુઃખેશુ અનુદ્વિગ્નમના સુખેશુ વિગતસ્પૃહા. પ્રતિકૂળ સંજોગોમાં ઉદ્વેગ ના જન્મે, અનુકૂળ સંજોગોમાં લાલચ ના થાય. ઉદ્વેગ પણ શાંતિ, લાલચ પણ શાંતિ, શોક પણ શાંતિ, હર્ષ પણ શાંતિ. શાંતેન રાજ્ઞા અહોરાજા. ઉપશમ બતા, ઉપશમ ધરાવનારો હતો અંતર્મુખ. અંતર્મુખ એટલે જેનું મન આત્મામાં નિષ્ઠ છે. સંવાદ થયો રાજા સાથે, તમે સુણો. એ શિષ્ય એ સંવાદ છે એ વિશે તમારી પાસે સાંભળો. તો એ વળી પાછી એક પાદમાં સંવાદ કોને કહે? ગૌતમ સૂત્ર. જ્ઞાન ગ્રહણાભ્યાસ તદ્વિદ્યૈ સહ સંવાદ. તદ્વિદ્યૈ સહ, એ જ્ઞાન ધરાવનારાઓ સાથે જ્ઞાન ગ્રહણ અભ્યાસ, જ્ઞાનને ગ્રહણ કરવાનો અભ્યાસ કરવો. એ જ્ઞાન ધરાવનારા મહાપુરુષો, બધા બહુવચનમાં વાપર્યું છે પણ એ તો આદર માટે વાપર્યું છે. એ જ્ઞાન ધરાવનારા મહાપુરુષો એટલે ગુરુ હોય, એમની પાસેથી એ જ્ઞાન ગ્રહણ કરવાનો શિષ્ય અભ્યાસ કરે, શ્રવણ કરે, મનન કરે. ઇત્યાદિના જિજ્ઞાસુ જ્ઞાપકયો મધ્યે જે શિક્ષણ વ્યવહાર સહ સંવાદ. સંવાદ કોને કહેવાય? જિજ્ઞાસુ જ્ઞાપકયો મધ્યે. જ્ઞાપક જ્ઞાન કરાવનાર, જિજ્ઞાસુ જ્ઞાનની ઈચ્છા ધરાવનાર, જાણનારની પણ જ્ઞાન કરાવનાર. જાણનારો પણ તમને ઉપદેશ ના કરતો એ જ્ઞાપક ના કહેવાય. જ્ઞાપક એટલે જ્ઞાન કરાવનાર, જિજ્ઞાસુ એટલે જ્ઞાનની ઈચ્છા ધરાવનાર. કોઈ જ્ઞાન કરાવનારો હોય પણ જિજ્ઞાસુ ન હોય તો એ કે ના થાય. જિજ્ઞાસુ હોય જ્ઞાન કરાવનારો તો પણ ના થાય. જ્ઞાન કરાવનારો હોય અને જિજ્ઞાસુ પણ હોય તો પછી પેલો જ્ઞાન ગ્રહણ અભ્યાસ કરે. જિજ્ઞાસુ જેનામાં જ્ઞાનની તીવ્ર ઈચ્છા છે. જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યારે એની ઈચ્છા અધૂરી અસંતુષ્ટ રહે તો પ્રયત્ન કર્યા જ કરે. આ પ્રકારનો જે વ્યવહાર છે, શિક્ષણ વ્યવહાર, એને સંવાદ કહેવાય. શ્રી કૃષ્ણ જેને સંવાદ, શ્રી કૃષ્ણ જ્ઞાપક છે
અર્જુન જિજ્ઞાસુ છે અને માટે જે વ્યવહાર તો શિક્ષણ વ્યવહાર, બીજો વ્યવહાર નહીં. પાછો રથ ચલાવવાનો વ્યવહાર ને સંવાદ ના, એવું વ્યવહાર નહીં કે ભગવાન બીજી બધી વાત કહે પણ સંવાદ નહીં. શિક્ષણ વ્યવહાર જે થયો એને સંવાદ કહેવામાં આવે. આવો જે સંવાદ થયો એ શિષ્ય જતો અમારી પાસે સાંભળો. તો હવે ઉપનિષદનું વાક્ય જે છે એના અહીં વ્યાખ્યાનો પ્રારંભ થાય. તો જુઓ, આ કૌશલ્ય કે ઉપનિષદમાં 47 પાના પર, આમ તો ચોપડી કદાચ ના હોય તમારી પાસે તો આ પુસ્તકના 378 પાનું વાંચીએ છે ને એની બીજી પાદ નોંધ પણ, એની ત્રીજી પાદ નોંધમાં પણ આપીશું. કદાચ ચોપડી ભૂલી ગયા હો તો કહે છે અથ ગાર્ગ્યો હવૈ બાલાકી અનુચાન સંસ્પૃષ્ટ આસ સહ અવસદ કુશીનરેષુ સંવસન મત્સ્યેષુ कुरु पंचालेषु काशी विदेहेषु इति सह अजातशत्रुं काश्यम् एत्य उवाच ब्रह्मते ब्रवाणीति तं होवाच अजातशत्रुः सहस्रं सद्मः ते इति एतस्यां वाचि जनको जनक इति वै जनाः भावन्तीति. अथ गार्ग्य है तो आनी टीका जरा जो अथ इति अधिकारार्थ अथ એટલે ત્યાર પછી એવું નથી. અથ એટલે અધિકાર પ્રારંભ કરે છે. ગાર્ગ્ય ગર્ગ ગોત્રીય એતન નામ. ગર્ગના ગોત્રમાં ઉત્પન્ન થયેલો એક બ્રાહ્મણ નામ ગાર્ગ્ય છે. ગર્ગના ગોત્ર ઉત્પન્ન થયો એનું નામ હશે. હવે કિલ પ્રસિદ્ધ જાણીતો ધૃપ તત્વેન શ્રુત્યંતરે. બૃહદારણ્યક ઉપનિષદમાં એને ધૃપ્ત બાલાકી કહેવામાં આવે. ધૃપ્ત એટલે દર્પ ધરાવનાર, ઘમંડ ધરાવનાર, ઘમંડી તરીકે જાણીતો છે આ બાલાકી કે ગાર્ગ્ય, જે બીજા વેદની અંદર ઘમંડી તરીકે પ્રસિદ્ધ છે. એ ગાર્ગ્ય, બીજો નથી, એ જ. હવે બાલાકી બાલાકસ્ય અપત્યમ, બાલાકનો પુત્ર બાલાકી. એના વિશેષણ અનુચાન. ત્યાં આ બધું નથી કહ્યું કે દૃપ્ત બાલાકી એવું કહેવામાં આવે. એટલે ઘમંડી બાલાકી, અહીં તો કે અનુચાન એટલે કે વિદ્વાન. અનુચાન અનુવચ मतलब अनुचान आचार्य वदंतम अनुस्वयं उच्चारयन्ति अनुचान. तो वेद नहीं न शिक्षण में क्यों हुआ? आचार्य वेद નું ઉચ્ચારણ કરે અને શિષ્ય એને દોહરાવે. આચાર્ય ના ઉચ્ચારણ કર્યા પછી જે અનુસરે દોહરાવે એને અનુચાન કહેવાય. આચાર્ય વદંતમ, આચાર્ય કહે તો દનુ તમનુ એને અનુસરે ને. स्वयं भी उच्चारयन्ति उच्चारयति, स्वयं भी उच्चार करे. इति अनुचान अधीत वेद है. એટલે કે જેણે આ પ્રકારે આચાર્ય પાસે રહીને વેદનું ઉચ્ચારણ કરેલું છે એટલે કહેવાનો અર્થ છે કે અધીત વેદ, જેણે વેદનું અધ્યયન કરેલું છે, વિદ્વાન, વેદનો વિદ્વાન. સંસ્પૃષ્ટ સમ્યક સ્પૃષ્ટ સર્વત્ર પ્રસિદ્ધ કીર્તિ. ચારે બાજુ જેને સ્પર્શ થયેલો છે, અર્થાત કઈ રીતે
જેની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી હોવાના કારણે બધા જ એને જાણતા હોય, સ્પષ્ટ. એટલે આ ગાર્ગ્ય બાલાગી જે છે એ વિદ્વાન છે અને એની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી છે. આસ બહુવ આવો એટલે ઇતિહાસ આ પ્રકારે હતું. આવો ગાર્ગ્ય બાલાગી જે વિદ્વાન હતો અને જેની કીર્તિ ચાર બાજુ ફેલાઈ હતી એવો ગાર્ગ્ય બાલાગી હતો. અહીં દૃપ્ત ના ગયો, તો ઘમંડી તરીકે જાણીતો હતો. સહ વસન મત્સ્યેષુ કુરુ પંચાલેષુ કાશી વિદેહેષુ સ પ્રકૃતિ ગાર્ગ્ય અવસન નિવાસમ અકરોત. અવસત પછી તો નિવાસમ અકરોત એ રહેતો હતો. ક્યાં રહેતો? ઉશી નરેશુ દેશનું નામ છે. ઉશીનર સંજ્ઞકેશુ દેશ એ ઉશીનર એવા પ્રદેશમાં રહેતો હતો. કુરુ પંચાલેશુ ઉશી એટલે પછી ઉશી નરેશુ સહ વસન મત્સ્ય દેશમાં, કુરુ પંચાલ દેશમાં, ઉશીનર દેશ આ બધા પ્રદેશમાં રહેતો હતો. એક સાથે માણસ સભામાં કેવો રહી શકે? એટલે કે સ વસન સંચરન સ્વકીર્તિ કામ સર્વત્ર પર્યટન આ બધે એક પછી એક રહેતો હતો. શેના માટે? શાસ્ત્રાર્થ કરવા માટે. શા માટે? શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્ત કરવા માટે. કીર્તિ કામ કીર્તિની કામના વાળો બહુ સ્પષ્ટ હતો એનો અભિપ્રાય. એનું પ્રયોજન સ્પષ્ટ છે. યશ ને કીર્તિ પ્રાપ્ત કરવા માટે સર્વત્ર પર્યટન બધી જગ્યાએ એ વિચરણા કરતો હતો. દરેક સ્થળે કેટલોક સમય રહે, ત્યાંના વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરે, એ બધાને શાસ્ત્રાર્થમાં હરાવે, પછી આગળ જાય. આવી રીતે દિગ્વિજય કરવા માટે એ વિચરણા કરતો. ક્યાં આગળ? મત્સ્યેષુ મત્સ્ય સંજ્ઞકેષુ મત્સ્ય નામના પ્રદેશમાં કે દેશમાં. અવસદ વક્ષ્યમાણ વાક્ય દ્વેષ અનુવર્તતે. મત્સ્યેષુ અવસત, કુરુ પંચાલેષુ અવસત, કાશી વિદેશુ અવસત. એક કુરુ પંચાલેષુ કુરુ સંજ્ઞકેષુ દેશ કુરુ દેશમાં, પંચાલ દેશમાં. કુરુ ને પાંચાલ સાથે જ જતા લાગે છે, પણ એટલે એ લોકોનું હશે કંઈક અંદર. કુરુ દેશમાં, પંચાલમાં દેશમાં, કાશી વિદેહ છે. એવું છે કાશી અને વિદેહ એ જે દેશો છે. કાશી જેમાં આવ્યું છે પ્રદેશ અને વિદેહ જેમાં આવ્યું છે પ્રદેશ. એથી એવમ પ્રકારેષુ અન્યેષુ અપી આ જ નહીં પરંતુ આવા પ્રકારના બીજા બધા પ્રદેશોમાં કે દેશોમાં, રાજ્યોમાં ત્રૈવર્ણિક નિવાસ દેશેષુ જ્યાં ત્રણ વર્ગના એટલે કે વેદના જ્ઞાતાઓ નિવાસ કરનારા હોય એ બધા પ્રદેશોમાં અવસત અર્થાત એ બધામાં રહ્યો. શેના માટે? પોતાની કીર્તિ વધારવા માટે. પછી કહે છે સ અજાત શત્રુમ કાશ્યમેત્ય ઉવાચ સ નાના દેશ નિવાસી પ્રસિદ્ધ કીર્તિ ગાર્ગ્ય ગર્વાઢ્ય ગાર્ગ્ય. હવે અનેક દેશમાં નિવાસ કરનાર થોડો થોડો સમય પ્રસિદ્ધ કીર્તિ જેની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી છે. ગર્વાઢ્ય એને કારણે જેનો ગર્વ વધેલો છે. જેમ કીર્તિ વધે તેમ ગર્વ વધે. આમ ગર્વથી ફૂલેલો ગાર્ગ્ય એટલે આ બધે ફરીને આવેલો અને ઘમંડથી ફૂલેલો એના વર્તન દેખાઈ આવે છે. એના વર્તનથી જણાય છે કે એનો ઘમંડી છે માણસ. કેલા અજાત શત્રુ કાશ્યમ એત્ય હોવા છે. અજાત શત્રુ જે કાશી નરેશ હતો એની પાસે આવે ને આ પ્રકારે કરો. અજાત શત્રુ ન વિદ્યતે જાત ઉત્પન્ન યદપેક્ષા શત્રુ શાસ્ત્રવ સ્વસ્ય સ્વેન વા સર્વત્ર સમબુદ્ધે ન વિદ્યતે શત્રુ યસ્ય સ અજાત શત્રુ જેનું કોઈ શત્રુ રહ્યો નથી, અથવા ન જાત શત્રુ અથવા જેને યદ અપેક્ષા જેની દ્રષ્ટિએ કોઈ શત્રુ જ નથી. બે રીતે એ રાજા એટલો પરાક્રમી હતો કે બધા વિજય પ્રાપ્ત કર્યો, મારે કોઈ શત્રુ ના રહ્યા.
અથવા તો રાજા એવો જ્ઞાની હતો, સમબુદ્ધિ, સર્વત્ર સમબુદ્ધિ હોવાના કારણે સર્વત્ર આત્માના દર્શન કરે. શત્રુ કોણ હોય? આપણા કરતા બીજો કોઈ તો શત્રુ હોય. આપણે આપણા શત્રુ હોય ના શકીએ. આત્મા સર્વ દર્શન કરનાર છે, એને કોઈ શત્રુ જ નથી. ન જાત હૈ, પરાક્રમ કારણે ન વિદ્યતે, રહેલો નથી. જ્ઞાની હોવાને કારણે ન જાત હોય, શત્રુ જન્મ્યો જ નથી, એની માટે કોઈ શત્રુ જ નથી. સ્વસ્ય સ્વેનવા, પોતાનો કોઈ શત્રુ નથી, કે પોતાની સાથે કોઈ શત્રુ કે શત્રુ શાસ્ત્રવા એટલે કે પોતાની સાથે શત્રુતા કરી શકે એવો કોઈ રહ્યો નથી. સ્વયં સાર્થક નામધારી અજાત શત્રુ, સાર્થક નામધારી, નામ પ્રમાણે ગુણ ધરાવનાર એવો અજાત શત્રુ રાજા. અજાત શત્રુ મહત્વનો શબ્દ છે. નામ આમ તો યુધિષ્ઠિર વગેરે અજાત શત્રુ કે કોઈ શત્રુ નથી. સમબુદ્ધિત્વા, સર્વત્ર સમબુદ્ધિ હોવાના કારણે કોઈ શત્રુ નથી. એવો અજાત શત્રુ છે. પરાક્રમી પણ છે, સાથે જ્ઞાની પણ છે. કાશ્યમ, કાશ્ય દેશાધિપતિ, કાશ્ય એટલે કાશ્ય દેશનો અધિપતિ અજાત શત્રુ છે. એની પાસે એત્ય કદાચિત સભાગતમ પ્રાપ્ય ઉવાચ ઉક્તવાન, કોઈક સમયે આ ઘમંડી ગાર્ગ્ય કે છે આવા અજાત શત્રુ પાસે આવ્યો, એની સભામાં આવીને એને આ પ્રમાણે કહ્યું. શું કહે છે? બ્રહ્મતે બ્રવાણી, બ્રાહ્મણ કહે છે બ્રહ્મતે બ્રવાણી, બ્રહ્મ અનુપજિત બ્રહ્મવિદ અભિધેયમ શબ્દાવિધેયમ તે તુભ્યમ અજાત શત્રુ બ્રવાણી. આવે સિદ્ધો જ કહે છે, પૂછ્યા કર્યા વગર હે અજાત શત્રુ, હું તને બ્રહ્મનો ઉપદેશ કરીશ. બ્રહ્મ એટલે શું? પછી કહે નહીં કે સગુણ બ્રહ્મ, બ્રહ્મ. બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરવા આધારે અનુપચરિત બ્રહ્મ શબ્દાભિધેયમ, ટૂંકમાં બ્રહ્મ એટલે કોઈ પ્રકારની શરત વગરનું, ઉપાધિ વગરનું, ઉપચાર વગરનું બ્રહ્મ એટલે બ્રહ્મ એટલે નિરુપાધિક બ્રહ્મનો ઉપદેશ કરે. એ બ્રહ્મ એને કહ્યું, એની દ્રષ્ટિએ બ્રહ્મ એટલે સગુણ બ્રહ્મ હતું, પણ બ્રહ્મ માત્ર શબ્દનો પ્રયોગ કર્યો એટલે હું તને નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ કરીશ એવું કહેવાય ગયું. તે બ્રવાણી તે તુભ્યમ અજાત શત્રુ, હે અજાત શત્રુ, હું તને બ્રહ્મનો ઉપદેશ કરીશ. બ્રવાણી યદિ ભવતઃ અપેક્ષા તદા વદાનીતિ, જો તારે જાણવું હોય તો હે અજાત શત્રુ, તારે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય હું તને ઉપદેશ કરીશ. સામેથી ઓફર કરે છે. તમ ઉવાચ અજાત શત્રુ તમેવ વદંતમ ગાર્ગ્યમ અકેલ ઉવાચ ઉક્તવાન અજાત શત્રુ નામ રાજા. તો આ પ્રકારે બ્રાહ્મણે કહ્યું ત્યારે અજાત શત્રુએ ગાર્ગ્યને આ પ્રકારે કહ્યું. સહસ્રમ દદ્મઃ, હું તમને 1000 ગાયો આપું છું. દદ્મતે, હું આપને 1000 ગાયો આપું છું. એતસ્યામ વાચી, શેના માટે? એટલે કે છે સહસ્રમ ગવામ, સરળ ગવામ સહસ્રમ, હું 100,000 ગાયો આપું છું. દદ્મઃ વયમ રાજાનઃ અલ્પેભી કાર્યે પ્રભુતમ પ્રયચ્છામઃ, અમે તો રાજા છીએ, કોઈ નાનું કામ કરે તો મોટી ભેટ આપી દઈએ છીએ, એવો અમે રાજા ઉદારતા છે ને. તેથી ક્ષત્રિયનો ધર્મ છે, ઉદારતા એક ક્ષત્રિયનો એક ધર્મ છે. એટલે એ બતાવે છે શૌર્યમ તેજ ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ. આમ દાન કરવું ઐશ્વર્ય હોવો આ ક્ષત્રિય ધર્મ છે. અલ્પેવિકારે પ્રભુતમ પ્રયચ્છામ, અમે ક્ષત્રિય છે, રાજા છીએ, કોઈ નાનું કામ કરતા પણ મહાન એને ભેટ આપનારા છે. કિમુદ દ્વાદુષાનામ, આપ તો આવા વિદ્વાન બ્રાહ્મણ છો અને અમને આ બ્રહ્મ વિદ્યાનું દાન કરવાની આપે અહીંયા પ્રસ્તાવ મૂક્યો છે, તું તો આપને 1000 ગાય આપે, પ્રશ્ન જ ક્યાં રહ્યો? કોઈ નાનું કામ કરે તો મોટી ભેટ આપનારા છે, તો આપના જેવા મહાપુરુષને એમાં 1000 ગામ આપે શું મોટી વસ્તુ છે? એમાં આશ્ચર્ય શું છે? સહસ્રમ દદ્મઃ તે તુભ્યમ બ્રાહ્મણાય બ્રહ્મવિદે દાન પાત્રાય. આપ તો બ્રાહ્મણ છે, બ્રહ્મ જાનાદિ બ્રાહ્મણ. મુખ્ય બ્રાહ્મણ કોને કહેવાય? જેને બ્રહ્મનું જ્ઞાન છે ને બ્રાહ્મણ કહેવાય. તો બ્રહ્મનું જ્ઞાન ધરાવનાર બ્રાહ્મણ તો દાનની બધી યોગ્યતા ધરાવે છે. દાન પાત્રાય, આમ દાનની સર્વ યોગ્યતા ધરાવનાર આપણે અમે
1000 ગાયો આપીએ છીએ. કયા કારણસર આપો છો? માયમ નયમ બ્રહ્મ વિદ્યા દક્ષિણા. બસ રાજા, બ્રહ્મ વિદ્યાને માટે તો માત્ર 1000 ગાયોની દક્ષિણા જ આપો છો એમ કે કદાચ. શું બ્રહ્મને આટલી કિંમત કરો છો કે 1000 ગાયમાં બ્રહ્મ વિદ્યાની કિંમત કરો છો? તો કે નહીં, આ બ્રહ્મ વિદ્યા પ્રદાન કરવાનો છે માટે નથી આપતો. નહીં એમ બ્રહ્મ વિદ્યા દક્ષિણા, 1000 ગાયો બ્રહ્મ વિદ્યાની દક્ષિણા નથી. કિંતુ ઇતિ એતસ્યામ ઇદાનીમ ઉક્તાયામ વાચી ઇતિ, આ પ્રકારે આપણે કહ્યું ને, બ્રહ્મ તે બ્રહ્માણી આપણે કહ્યું ને, હું બ્રહ્મનો ઉપદેશ કરીશ, એટલા બોલાય એ બોલવા માટે જ. ઇતિ એતસ્યામ ઇદાનીમ ઉક્તાયામ વાચી બ્રહ્મ તે બ્રહ્માણી એવં રૂપ વાંગ માત્ર નિમિત્તમ. કહ્યું જ કે આપણે બ્રહ્મનો ઉપદેશ કરશો એટલા પૂરતું 1000 ગાયનું દાન છે. ઉપદેશ કર્યા પછીની વાત તો જવા દો. ઉપદેશ કરવાનો આપણે પ્રસ્તાવ મૂક્યો, એ પ્રકારનું વચન કે વાક્ય આપ બોલ્યા, એ માટે જ 1000 ગાયનું દાન કરવામાં આવે છે. જનકો જનક દેવાઓ જના ધાવંતી, એનું કારણ છે. જનક એતન્નામા મિથિલેશ્વર. આ તો અજાતશત્રુ કાશીનો રાજા છે, એટલું જાણીતો નથી જેટલો જનક રાજા જાણીતા છે. મિથિલા રાજા જનક બહુ પ્રસિદ્ધ છે. એટલે જનક એતન્નામા મિથિલેશ્વર બ્રહ્મ વિદ્યા સસાધનાયા દાતા જનક. કે જનક પોતે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરનાર છે, ઉપદેશ ગ્રહણ કરનાર છે, ઉપદેશ કરનાર પણ છે. એ તો જનક જાણીતા છે. સસાધનાયા બ્રહ્મ વિદ્યાયા, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ તો કરવા માટે સાધન સહિત બ્રહ્મ વિદ્યા કેમ પ્રાપ્ત કરવી એના સાધન સહિત બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવા માટે, દાન કરવા માટે મિથિલાના અધિપતિ જનક રાજા અત્યંત પ્રસિદ્ધ છે. સૈવ બ્રહ્મ વિદ્યા પ્રતિગ્રહિતા, અને વળી બ્રહ્મ વિદ્યાનું ગ્રહણ કરવા માટે યાજ્ઞવલ્ક જેવા બ્રહ્મનો ઉપદેશ કર્યો તો એ ઉપદેશ ગ્રહણ કરવા માટે, અને જિજ્ઞાસુ બ્રહ્મનો ઉપદેશ કરવા માટે. કોઈ સુખદેવજી આવી જાય તો બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ માટે, યાજ્ઞવલ્ક આવે તો બ્રહ્મ વિદ્યાનું ગ્રહણ કરવા માટે જાણીતા છે. બંને રીતે બ્રહ્મ વિદ્યા મેળવવા માટે, સ્વીકારવા માટે અને દાન કરવા માટે આ જનક તો બહુ પ્રસિદ્ધ છે. જનક ઇતિ વૈ જના ધાવંતી ઇતિ. બસ જનક જનક કે બધા ત્યાં દોડે છે. જનક એમ કે બધા ત્યાં દોડે છે. અને પ્રકારે તમે જ્ઞાત, આ પ્રકારે બધા લોકો જનકને જાણે છે કે બ્રહ્મ વિદ્યા પ્રદાન કરવા માટે શ્રેષ્ઠ છે અને બ્રહ્મ વિદ્યા ગ્રહણ કરવા માટે. બ્રહ્મ વિદ્યા જાણનારા જાય એને દાન કરવા માટે, બ્રહ્મ વિદ્યા ઈચ્છનારા પણ જાય એને લેવા માટે. તો આ પ્રકારે પ્રસિદ્ધ, આ પ્રકારે જાણે, બધા જેને જાણે જનક પ્રસિદ્ધ છે. જના ત્રિવર્ણિકા ધાવંતી ગચ્છંતી, આ 3 વર્ણના મનુષ્યો એમની પાસે ધાવંતી ગચ્છંતી, દોડીને જાય છે. એટલે શું આ એમ અર્થ કહેવાનો? અજાત શત્રુના વાક્યનો અર્થ શું, ભાવાર્થ શું છે? બ્રહ્મ વિદ્યાયો દાતા ભક્તાભિ ચૈદેવમ વદંતુ જના મિથિલેશ્વરમ એત્ય ગચ્છંતી. કે ભાઈ આ તો બ્રહ્મ વિદ્યાનું દાન કરનાર છે, આ તો બ્રહ્મ વિદ્યા ગ્રહણ કરનાર છે, આ પ્રકારે જાણીને બધા લોકો ત્યાં જ જાય છે. અભિમાન તાદૃશમ તતો ભી અધિકમ વા ન જાનંતી. હું પણ એના જેવો જ છું કે નથી ચડ્યા તો જે જાણતા નથી મને, એને જાણે છે બધા, મને જાણતા નથી. હું પણ એના જેવો છું કે એને ચડ્યા તો છે. અને પ્રકારે વાંચિત અન્વય આ રીતે અજાતશત્રુએ કહ્યું તું આવ્યો ભાઈ, અને મને જનક જેટલું જ તે મને જનકની જેમ તમારી પાસે આવ્યો. જાણે હું જનક હોઉં, બ્રહ્મ વિદ્યાના ગ્રહણમાં હું જનક સમાન છું એમ કહીને તમારી પાસે આવ્યો. એટલે તે મને જનક જેટલું માન આપ્યું. ઘણો પ્રસન્ન છું આ વાક્યથી, તે મને જનક જેટલું માન આપ્યું. બાકી લોકો દોડીને ત્યાં જાય છે, તું એક અહીંયા આવ્યો અને હું પણ જનક જેવો છું એ પ્રકારની સમજ અહીંયા આવ્યો.
અને એ રીતે મને માન આપ્યું અને તેથી હું તને 1000 ગાળનું દાન આપું. આ રીતે સંવાદ થયો. એનું હવે આ આત્મપુરાણમાં શંકરાજી મહારાજ વર્ણન કરે છે. ચૌદમા શ્લોકથી કહે છે, અતઃ ગાર્ગ્ય, જે આપણે ફકરો વાંચ્યો કંડિકા ઇત્યાદિ વ્યાકરોથી ત્રિપાદ ની અંદર આ બધું આપેલું છે. તો 14મા શ્લોક મળે છે, ગર્ગાણામ ગોત્રજઃ કશ્ચિદ બલાકૈતિ વિશ્રુતઃ બ્રાહ્મણો વેદ વેદાંગ પારગો ધર્મ સંસ્થિતઃ. ગર્ગાણામ ગોત્રજઃ, ગર્ગ ઋષિના ગોત્રમાં જન્મેલો કશ્ચિત બલાક, બલાક નામનો કોઈક વિદ્વાન બ્રાહ્મણ વિશ્રુત, એની ખ્યાતિ ચારે બાજુ ફેલાયેલી હતી. ગર્ગના ગોત્ર ઉત્પન્ન થયેલો બલાક નામનો એક વિદ્વાન બ્રાહ્મણ હતો વિશ્રુત, જેની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી હતી. બ્રાહ્મણ વેદ વેદાંગ પારગ, એ બલાક કેવા હતો? બ્રાહ્મણ હતો, બ્રહ્મનો એટલે કે પરમાત્માનો જાણકાર હતો. વેદ વેદાંગ પારગ, વેદ અને વેદના અંગો જે છે એમાં પારંગત હતો. ધર્મ સંસ્થિત, વળી પાછો ધર્મનિષ્ઠ હતો. તો લોભી માણસ હોય ને ધર્મનિષ્ઠ ના, અભિમાની હોય, ક્રોધી હોય, લોભી હોય, કામી હોય, એ માણસો ધર્મનિષ્ઠ રહી ના શકે. આ કામ ક્રોધ લોભ એમને ધર્મથી ચ્યુત કરે છે. ધર્મ સંસ્થિત. પણ આ બલાક જે બ્રાહ્મણ છે એમની એ વેદ વેદાંગમાં પારંગત છે, એમની કીર્તિ ચાર બાજુ ફેલાવી, પણ છતાં એ લોભી નહીં હોય, એ ઘમંડી નહીં હોય, એ ક્રોધી નહીં હોય. એટલા માટે ધર્મ સંસ્થિત, હંમેશા ધર્મનિષ્ઠ બ્રાહ્મણ. આવો પિતા હતો. પછી આગળ કહે છે, તસ્ય પુત્રો ભવત કશ્ચિદ તાદૃશો લાલિતો યુવા અહમ વિદ્યાધિકો નાન્યઃ મત્ત એવં સદર્પધિ. તસ્ય કશ્ચિત પુત્ર અભવત, એને એક પુત્ર જન્મ્યો કે તાદૃશ, એના જ જેવો, તાદૃશ એના જેવો જ વિદ્વાન. લાલિત, જેને લાડ કરવામાં આવેલા હતા, જેને બગાડી મૂકવામાં આવ્યો હતો. વધારે પડતું લાલન પાલન કરવામાં આવે ત્યારે બાળક બગડી જાય, એવો જરાક થોડોક જેને સ્પોઇલ્ડ બ્રેટ, એક બગડેલો, જેને બગડી ગયેલો છોકરો હતો, વિદ્વાન પિતાના જેવો હતો. યુવાન હતો, પાછો યુવાન હતો. લાલિત એટલે કહે છે, તસ્ય બલાકસ્ય પુત્ર બાલાકી તાદૃશ વેદ વેદાંગ અનુચાન પદાર્થ. ત્યાં શ્રુતિમાં અનુચાન કહેવામાં આવે. અથવા ગાર્ગ્ય હોય બાલાકી અનુચાન. અનુચાન નો અર્થ શું કર્યો? તાદૃશ એટલે શું? વેદ વેદાંગ પારગ. બાલાકી પણ પિતા જેવો હતો, વેદ અને વેદાંગમાં પારંગત હતો. હવે અહીંયા વેદ વેદાંગ કહ્યું એટલે ચોથી પાદ વેદ વેદાંગ પારગ પૂર્ણ પદમ અહીંયા. વેદ વેદાંગ પારગ એવું લખવું જોઈએ ટીકાકારે. માત્ર વેદ વેદાંગ લખ્યું, પણ વેદ વેદાંગ પારગ એથી અનુચાન પદાર્થ. શ્રુતિમાં અનુચાન શબ્દ જે કયો બાલાકી માટે, એને પણ અહીંયા આગળ તાદૃશ કયો એટલે કે વેદ વેદાંગ પારગ, વેદ અને વેદાંગમાં પારંગત હતો એટલું કહ્યું. પણ ધર્મ સંસ્થિત ના કહ્યું. પિતા માટે ધર્મ સંસ્થિત કહ્યું, પુત્ર માટે એવું ના કહ્યું. તાદૃશ કહ્યું એટલે બધી રીતે તાદૃશ નહીં ગણવાનું. એની ટીકાકાર કહે છે તાદ એટલે પિતાના જેવો. પિતાના જેવો તો ધર્મ સંસ્થિત પણ હતો એવું નહીં. વેદ વેદાંગ પારગ એવું ટીકાકાર કહે છે, પણ ધર્મ સંસ્થિત નહીં. એટલે ભલે
પુરાણકારે તાદૃશે કહ્યું. આપણે શું સમજવાનું? વેદ વેદાંગ પાર ધર્મે સંસ્થિતું તસ્ય મદવશાત ન ભૂત, એવું કહેવા માંગે છે. પણ આ પુત્ર નહીં ધર્મમાં સ્થિતિ ના થાય કે મદવશાત, એને મદ હોવાના કારણે, ઘમંડ હોવાના કારણે એ ધર્મમાં સ્થિત ન થાય. ઘમંડ આવે એટલે ભાઈ આપણે એવું કંઈક થઈ જાય. દૃષ્ટો દૃપ્યથી દૃપ્ત ધર્મ અતિક્રામતી. ઘમંડી માણસ ધર્મની એટલે કે ચિંતા ના કરે. ધર્મ એટલે શું કરવું જોઈએ, શું યોગ્ય છે અયોગ્ય ચિંતા મને વળી કોણ પૂછનાર છે, ફાવે એમ કરો. એટલે એ વ્યક્તિની ધર્મમાં સ્થિતિ ના રહે. ધર્મે સંસ્થિતિસ્તુ તસ્ય મદવશાત ન ભૂત. એમાં પુરાણકાર કહેવા માંગે છે કે પિતા જેવો ખરો વિદ્વાન, પણ ધર્મમાં નિષ્ઠ કેમ નહીં, એ કયા શબ્દોથી કહ્યું? એટલે કે જે લાલિતો યુવા હેતુ ગર્ભ વિશેષણ દર્શયતી. હેતુ જેમાં રહેલો છે વિશેષણો દ્વારા અહીંયા પુરાણકાર કહે છે કે આ પુત્ર પિતા જેવો ધર્મનિષ્ઠનો. લાલિત યુવા અહમ વિદ્યાધિકો નાન્યો મત એમ સદર્પથી ત્રણ વિશેષણ વાપરે. લાલિત યુવા અને સદર્પથી. લાલિત એટલે લાડ કરવામાં આવેલો, યુવા એટલે યુવાન. આ યુવાન હોય ત્યારે પણ મદ હોય, બહુ બગાડી મૂક્યો તો મદ હોય. અને મત સદર્પથી પોતાની વિદ્વત્તા માટે નું ગર્વ ધરાવનાર. આ વિશેષણો દ્વારા પુરાણકાર કહે છે કે આ બાળક એ ધર્મનિષ્ઠનો હતો. લાલિત પદેને ધનમદ સૂચિત. પિતા બ્રાહ્મણ હતા, વિદ્વાન હતા, પ્રસિદ્ધ હતા, એટલે ધનવાન પણ હશે જ. એટલે દીકરા લાડ. બાકી બ્રાહ્મણ ના લાડ ક્યાંથી લાવે? બ્રાહ્મણ એટલે દરિદ્ર. બ્રાહ્મણ પાસે કશું હોય દરિદ્ર જ હોય. એટલે એના સંતાનો દરિદ્ર જ હોય. એમને કઈ લાડ મળે નહીં. બિચારા અશ્વત્થામાં દૂધ પણ ના મળે. એની માં ભાઈ લોટમાં પાણી મેળવીને આપે ને એવું કરીને આપે, એવું હોય. એટલે સ્વામીજી કહે બ્રાહ્મણ એટલે દરિદ્ર. મારા આ જગ્યાએ ભિક્ષામણ આવે છે ને, પણ અહીંયા બ્રાહ્મણ નું કે દરિદ્ર છે. બ્રાહ્મણ દરિદ્ર હું જાણું છું. તો આવી રીતે દરિદ્ર પણ નહીં. લાલિત ધનમદ. આ બ્રાહ્મણ દરિદ્ર નહોતો અને પોતાના દીકરાને લાડ લડાવેલા માટે પેલા ધનનો પણ મદ હશે. પછી યુવાન હતો. અહમ વિદ્યાધિક નાન્ય મત. હું વિદ્યામાં સર્વદ અધિક છું. મત નાન્ય અધિક. મારાથી વધારે ચડિયાતો વિદ્યાધિક. એટલે મારાથી ચડિયાતો વિદ્યામાં ચડિયાતો કોઈ નથી. હું જ સર્વથી ચડિયાતો છું. એવમ સદર્પ, એ પ્રકારનો દર્પ ધરાવનાર બુદ્ધિવાળો આવા બાળક હતો. એવમ આકારા સદર્પા ધીયસ્ય સહ. આવા પ્રકારનો દર્પ ધરાવ જેની બુદ્ધિમાં તો એ બુદ્ધિવાળા બ્રાહ્મણ હતો, ઘમંડી હતો. આટલો ફેર. આગળ કહે છે સદિશામ વિજયમ કુર્વન ચચાર વિષયાનિમા ઉશીનરામ તથા મત્સ્યાન કુરુન પંચાલકાનપે કાશીન વિદેહાન પરાન હિમસેત્વશ્ચ મધ્યગાન. કુરુન તો રૂ દીર્ઘ ખરેખર. દિશા વિજયન કુર્વન. દિગ્વિજય કરતો કરતો ચચાર વિષયાનિમાન. આ બધા પ્રદેશમાં વિચરણ કર્યું. દિગ્વિજય કરતા કરતા ઉશીનર પ્રદેશમાં. એટલે સંસ્કૃતની અંદર આ દેશને હંમેશા બહુ વચનો મૂકવામાં આવે. એટલે ઉશીનર તો પ્રદેશ એક છે, એને બહુવચનમાં કેમ મૂકે? દેશનો આ પ્રકારનો. કારણ કે જે બધા લોકો વસતા હોય બધાને ધ્યાનમાં રાખીને જે દેશ હોય એને બહુવચન મૂકવા. ઉશીનર પ્રદેશમાં તથા મત્સ્યાન મત્સ્ય પ્રદેશમાં, કુરુ દેશમાં
પંચાલકાન પંચાલ દેશમાં, કાશીન કાશી દેશમાં, વિદેહાન દેહ પ્રદેશમાં, અપરાન એ સિવાયના પણ, હિમ સેતુ મધ્યગાન, હિમ એટલે હિમાલય, સીધો સેતુ રામ બંધ, રામ એટલે રામેશ્વર, સેતુ બંધ અને હિમાલયની વચ્ચે જે બધા પ્રદેશો, બધા અન્યાન પ્રદેશાન વિચચાર આ બધા એણે વિજય કરતો કરતો દિગ્વિજય પ્રાપ્ત કરતા કરતા વિચરણ કર્યું. તો બીજી પાદમાં વિદેશ આ દેશ માટે બધું આ દેશ નામ કહે ને ક્યાં આવેલા છે કે છે એટલે આ તો બધું કાશીન. આ કાશી જે છે એને દીર્ઘ કાશી કહેવામાં આવે કે છે. દેશ પરત્વે હ્રસ્વાંત નિત્ય પુલ્લિંગ બહુવચનાંત કાશી શબ્દ હૈ. કાશીન એટલે આ કાશીન જે છે એ દ્વિતીય બહુવચન છે અને કાશી પુલ્લિંગ શબ્દનું દ્વિતીય બહુવચન છે કાશીન. નહીં કાશી હોય તો પછી કાશી કાશ્યવ કાશ્ય એવું થાય એટલે બહુવચન એવું. આ કાશીન શું બતાવે છે? કાશી હ્રસ્વાંત હ્રસ્વ પુલ્લિંગ કાશી શબ્દ છે એનું દ્વિતીય બહુવચન છે. એ કાશી શબ્દ હોય તો આપણે કાશી દીર્ઘ જ જાણીએ છીએ તો કે નહીં, કાશી હ્રસ્વ પણ છે. દેશ પરત્વે એ કાશી એક નગર છે એવું જયારે કહીએ ત્યારે કાશી એ શી દીર્ઘ થાય, પણ કાશી પ્રદેશ છે એવું જયારે કહે કાશી હ્રસ્વ થાય. દેશ પરત્વે હ્રસ્વાંત રસવંત વાળો, નિત્ય પુલ્લિંગ હંમેશા નિત્ય પુલ્લિંગ પુલ્લિંગમાં જ વપરાતો, બહુવચનાંત દેશ બહુવચનમાં વપરાતો કાશી શબ્દ એનું આ બહુવચન થયું કાશી. પૂરી પરત્વે તો કાશી નગરી જયારે વાત કરવામાં આવે ત્યારે એક વચનાંત સ્ત્રીલિંગ ત્યારે કાશી અને એક વચનમાં વપરાય. બીજી વ્યવસ્થા આ પ્રકારની વ્યવસ્થા સમજવી. એટલે કાશી નરેશ તો કાશી રાજા, કાશી રાજ્યનો નરેશ નગરનો, કાશી નરેશ તો કાશી પ્રદેશનો નરેશ એવું સમજવાનું. પછી ઉશીનર આવડે ક્યાં આવ્યું? ઉશીનર એથી કંધાર દેશ સંજ્ઞા, એને કંધાર કે કાંધાર કહે છે ને અત્યારે, એટલે અત્યારે અફઘાનિસ્તાનમાં છે. એને ઉશીનર આ બધા પ્રદેશો ભારતનો ભાગ હતા એક જમાનાની અંદર. આધુનિક ધોલાપુરાત પશ્ચિમ દિશી યમુનાયાશ્ચ પૂર્વસ્યામ દશાણ દેશાત માલવા ઉત્તરસ્યામ મત્સ્ય દેશ. માલવા મત્સ્ય એટલે માલવા એ ક્યાં આવ્યું? આધુનિક ધોલપુરાત જે અત્યારે ધોલપુર છે એની પશ્ચિમ દિશામાં, યમુનાયાશ્ચ પૂર્વસ્યામ અને યમુનાની પૂર્વ દિશામાં, ધોલપુર ને યમુનાની વચ્ચે, દશાણ દેશાત ઉત્તરસ્યામ માલવા જે છે એની ઉપર મત્સ્ય દેશ છે. માલવાની ઉત્તરમાં, યમુનાના પૂર્વમાં અને ધોલપુરની પશ્ચિમમાં, ત્યાં આગળ મત્સ્ય દેશ છે. સરસ્વતી દૃષદવતીઓ મધ્યે, સરસ્વતી નદી અને દૃષદવતી બે નદી છે, બંને મધ્ય કુરુ દેશ અદ્યાપી પ્રસિદ્ધ. અત્યારે પણ કુરુ પ્રદેશ તો જાણે જાણીતો છે. સરસ્વતી અને દૃષદવતીની વચ્ચે કુરુ. ચરણવતી ગંગા દ્વારયો મધ્યપ્રદેશ પાંચાલાખ્ય. સરસ્વતી અને ગંગા દ્વાર હરિદ્વાર એની મધ્યનો જે પ્રદેશ છે એ પાંચાલા કે દોઆબ બધાને કહેવામાં આવે, પંજાબમાં પાંચાલ નામનો પ્રદેશ. મગધાત ઐશાન્યામ આધુનિક તિરહુત ચંપારણ્ય ઉભયાત્મકો વિદેહ દેશ. આ મગધ દેશ છે એના ઈશાનમાં આ વર્તમાન જે તિરહુત અને ચંપારણ્ય એ બંને મળીને વિદેહ દેશ થાય. મગધસ્તુ મગધ કયો? રાજગૃહ રાજધાની કહે દક્ષિણ વિહારાત્મક જ્ઞેયમ. દક્ષિણ બિહારાત તો બિહારની દક્ષિણમાં રાજગૃહ એ રાજધાની છે એવો બિહારની દક્ષિણમાં આવેલો પ્રદેશ છે એ મગધ છે. એટલે આ બધા પ્રદેશમાં બ્રાહ્મણ મુખ્ય ઉત્તરમાં બધે, અહીંયા આ બધા પ્રદેશમાં બ્રાહ્મણ દિગ્વિજય કરવા માટે વિચરણ કરતા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત
मुच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। सच्चिदानंद गुरु महिमा, सच्चिदानंद गुरु महिमा। भावय हे मन गुरु महिमा, भावय हे मन गुरु महिमा। गुरु महिमा गुरु महिमा, अपार महिमा 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 गुरु महिमा। अपार महिमा गुरु महिमा।